આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે નર્મદા જિલ્લાના તિલકવાડાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.92% થયો છે. ભારતીય હવાઈ દળ તથા ગુજરાત યુનિવર્સિટીની સ્વાયત્ત શિક્ષણ સંસ્થા, સંરક્ષણ અભ્યાસ અને સંશોધન સંસ્થા IDSR સંસ્થાએ એક સમજૂતી કરાર કર્યા છે. અને રાજ્યમાં મહિલા અને બાળ વિકાસના ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો ગઈકાલથી આરંભ થયો છે. સમાચાર વિગતવાર. આજે સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ અભ્યાસથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં રસીના વિતરણ માટે આયોજન અને સંચાલન સુનિશ્ચિત થશે. મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોનાની રસીના વિતરણ માટે ઝડપથી કામ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કોવિડ રસીકરણના આયોજન અંગે સમીક્ષા કરી હતી. કોરોના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલ આયોજનની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના 248 તાલુકાઓમાં તાલુકા દીઠ 3 વેક્સિનેશન સ્થળ ખાતે કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ યોજાશે. તેમજ શહેરના 26 ઝોન વિસ્તારને પણ આવરી લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 33 જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં અગાઉ પણ કોવિડ રસીકરણ અંગેનો પૂર્વ અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે નર્મદા જિલ્લાના તિલકવાડાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવ્યો. આ યોજનાના બીજા તબક્કા હેઠળ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના 454 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળશે. અત્રે ઉલ્લેખનીય છે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં 1055 ગામોને આવરી લીધા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગઈકાલે નર્મદા જિલ્લામાં 152 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારી વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લામાં ઘરે ઘરે નળ સે જલ થકી પીવાના સ્વચ્છ પાણી પહોંચાડવાની સંકલ્પબદ્ધતા દર્શાવી હતી. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.92% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 899 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 2,37,222 થઈ છે. રાજ્યમાં કોવિડના નવા કેસોમાં થઈ રહેલો ઘટાડો ગઈકાલે ચાલુ રહેતા કોવિડના 667 નવા કેસ નોંધાયા છે. અત્યારે રાજ્યમાં કોવિડના એક્ટિવ દર્દીઓની સંખ્યા 8,359 છે. આ પૈકી 8,301 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 58 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના માત્ર 3 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક 4,332 થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે પાટણમાં પાણી પુરવઠા યોજનાના 197 કરોડથી વધુ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે રાજ્ય સરકારે સિંચાઈની વ્યાપક યોજનાઓ સફળતાથી પાર પાડી છે. ગુજરાતને 2022 સુધીમાં 100% નલ સે જલ યોજના અંતર્ગત સાંકળવાનો વિશ્વાસ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સાથે સાથે તેમણે ગઈકાલે 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કર્યું હતું. આદિવાસી ખેડૂતોને વિશેષ સહાય સ્વરૂપે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા પ્રતિ હેક્ટર 1.40 લાખ મુજબ 25 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. છેલ્લા 10 વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પ્રતિ હેક્ટરે 2,30,259 રૂપિયા પ્રમાણે 25,35,840 રૂપિયાનો લાભ ખેડૂતોને મળ્યો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડના અંતરિયાળ ગામોમાં સફેદ મૂસળીની ખેતી થકી 614 જેટલા ખેડૂતોએ 10,298 કિલો સફેદ મૂસળીનું ઉત્પાદન કરીને 1,77,93,200 રૂપિયાની આવક મેળવી છે. સરકારની સહાય અને વેચાણમાંથી મળેલી કુલ આવક 2,03,29,040 રૂપિયા જેટલી થઈ છે. આ ઉપરાંત ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા આંબળા, કુવારપાઠું, ઈસબગુલ, ડોડી, તુલસી, બ્રાહ્મી જેવા પાક ઉપર 30થી 75% સુધીની સહાય ચૂકવાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ભારતીય હવાઈદળ તથા ગુજરાત યુનિવર્સિટીની સ્વાયત્ત શિક્ષણ સંસ્થા સંરક્ષણ અભ્યાસ અને સંશોધન સંસ્થા IDSR સંસ્થાએ એક સમજૂતી કરાર કર્યા છે. આના લીધે હવાઈદળના અધિકારીઓ અને જવાનો IDSR સંસ્થામાં ડોક્ટરેટ કક્ષાનું સંશોધન, અનુસ્નાતક કક્ષાના ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં અભ્યાસ કરી શકશે. IDSR દ્વારા સંરક્ષણ અભ્યાસ, સંરક્ષણ વ્યવસ્થાપન, રાષ્ટ્રીય સલામતી, એરોસ્પેસ જેવા અભ્યાસક્રમો હાથ ધરાય છે. આ સમજૂતી ઉપર એર વાઇસ માર્શલ રાજીવ શર્મા, આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ અને એર પર્સન અંજુ શર્માએ હસ્તાક્ષર કર્યા હતા. અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે આકાશદીપ યોજના હેઠળ ભારતીય હવાઈદળના અધિકારીઓને ઉચ્ચ શિક્ષણ તથા સંશોધન માટે પ્રોત્સાહન આપીને તેમનું કૌશલ્ય વધારવા મદદરૂપ થવા દેશની વિવિધ ગૌરવપ્રદ શિક્ષણ સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા છે. રાજ્યમાં મહિલા અને બાળ વિકાસના ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો ગઈકાલથી આરંભ થયો છે. આગામી 13મી જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં અલગ અલગ માધ્યમો દ્વારા છોકરીઓના શિક્ષણના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવાશે. ડીડી ગિરનાર તથા વંદે ગુજરાત દ્વારા આ સમયગાળામાં રોજ સાંજે 6 વાગે દીકરીલક્ષી કાર્યક્રમોનું પ્રસારણ કરાશે. આજે સાંજે 6 થી પોણા 7 સુધી કિશોરીઓમાં પોષણ અને આરોગ્ય અંગે નિષ્ણાતો માર્ગદર્શન આપશે. આવતીકાલે 9મી જાન્યુઆરીએ દીકરીઓના શિક્ષણનું મહત્વ નાટક માધ્યમથી સમજાવાશે. 10મી જાન્યુઆરીએ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો વિષય પરનું નાટક દર્શાવાશે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં 15 લાખ રૂપિયાના ખર્ચે પોલીસ સ્ટેશન ખાતે CCTV પ્રોજેક્ટ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું નાગરિક અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર લોકોની શાંતિ, સલામતી અને સુખાકારી માટે અનેકવિધ પગલાઓ લઈ સલામત ગુજરાતની વિભાવના ચરિતાર્થ કરી રહી છે. આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ જણાવ્યું કે કુલ 27 કેમેરાથી સમગ્ર જામકંડોરણા વિસ્તારને આવરી લેવાયો છે, તેમજ 4 ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ આધારિત કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત રાજ્યને 9 અબજ 69 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે. વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં 28 જિલ્લાના 1715 કિલોમીટરના હયાત ગ્રામ્ય માર્ગોને પહોળા કરાશે. આ હયાત ગ્રામ્ય માર્ગો 4.5 મીટરના છે, જે 5.5 મીટર પહોળા કરાશે. ગાંધીનગરના કરાઈ ખાતે આવેલ પોલીસ તાલીમ સેન્ટર ખાતે ગઈકાલે લોકરક્ષક દળના 438 જવાનોનો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો. દીક્ષાંત સમારોહમાં સંબોધતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના આ યુગમાં ગુનેગાર પરંપરાગત ગુનાની જગ્યાએ નવા પ્રકારના સાયબર ક્રાઇમને આકાર આપી રહ્યા છે, ત્યારે પોલીસ પણ વધુ આધુનિક બને એ જરૂરી છે. વધુમાં મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું કે રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાત પોલીસમાં 50,000થી વધુ લોકરક્ષક પોલીસ જવાનોની ભરતી કરી છે અને આવનારા દિવસોમાં વધુ 12,000 લોકરક્ષકની ભરતી કરાશે. સુરત ખાતે ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને નારી સંમેલન ગઈકાલે યોજાઈ ગયું, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યભરમાં 270 જેટલી નારી અદાલતો કાર્યરત છે, જેના થકી 40,000 પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે નર્મદા જિલ્લાના તિલકવાડાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવ્યો છે અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.92% થયો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.